10મા વચનામૃતમાં શ્રીજી મહારાજ આગલા દિવસે સારંગપુરથી કુંડળ પધારેલા. એક રાત્રિ કુંડલ રોકાયા અને કુંડળથી ચાલ્યા સારંગપુર આવવા માટે રસ્તામાં ખાંભડા નામે નાનું ગામડું આવ્યું. ત્યાં પીપળના વૃક્ષ નીચે મહારાજે વિશ્રાંતિ લીધી. સંતોને કહે છે, બેસો, છાયા બહુ સારી છે, એકાદું કીર્તન ગાઓ. ખાંભડાની ભાગોળે પીપળાના વૃક્ષ નીચે સંતો કીર્તન ગાવા લાગ્યા. કીર્તન સાંભળીને ગામના માણસો બધા આવ્યા. ચાલો ચાલો, સ્વામિનારાયણ આવ્યા છે. કોઈ દર્શનની ભાવનાથી, કોઈ જોવાની ભાવનાથી બધાએ દોડા દોડ કરી મૂકી. અને શ્રીજી મહારાજ જ્યાં જન સમુદાયને જોયો એટલે પ્રભુ કહે છે, આ સંસારમાં, આ સમાજમાં બે પ્રકારના માણસો હોય છે. એક ધર્મવાળા અને બીજા અધર્મી. એક ધાર્મિક મનોવૃત્તિવાળા અને બીજા અધર્મમાં રુચિવાળા. એમાં ધર્મવાળા જે હોય એને ચોરી, પરસ્ત્રીનો સંગ, ચાડી ચુગલી એ આદિ પાપનો ત્યાગ કરી પરમેશ્વરથી ડરીને એ ધર્મની મર્યાદામાં ચાલે છે. અને એવા ધર્મવાળા માણસો હોય એનો આ સંસારમાં તથા કુટુંબમાં, સમાજમાં બધા એનો વિશ્વાસ કરે છે. ના, આ માણસ બહુ સારા છે, આ સજ્જન છે. સૌ એને ઉપર પ્રતીતિ મૂકે છે અને એ જે કંઈ બોલે એ સૌને સત્ય લાગે. ના, એ ભાઈ બોલે છે એ સાચું, એનો અભિપ્રાય વિચારવા જેવો છે. આ ધર્મવાળા માણસ ઉપર સૌને પ્રતીતિ આવે છે. અને શ્રીજી મહારાજ કહે છે, આવા ધર્મવાળા જે હોય એને જ સંતનો સમાગમ ગમે છે, બીજાને ગમતો નથી. જેના હૈયામાં ધર્માંશ હોય એને સાધુ સાથે સ્નેહ થાય છે, બીજાને નથી થતો. અને અધર્મી માણસ હોય એને ચોરી, પરસ્ત્રીનો પ્રસંગ, મદ્ય માંસનું ભક્ષણ, વટાલ પ્રવૃત્તિ આદિક જે કુકર્મમાં એમાં જ હેત હોય છે. પણ સંસારમાં એનો કોઈ વિશ્વાસ ન કરે. ગમે એમ ભાવથી બોલાવતા હોય પણ ખાનગીમાં કે ના ના, એના ઉપર બહુ વિશ્વાસ ન રાખશો, કારણ કે સાંજ સવારમાં 2 બાટલા ખાલી કરી નાખે છે. એના સગા પણ એનો વિશ્વાસ ન કરે, બીજા તો ન કરે. અને આવા અધર્મી ક્યાંક સાધુ પાસે આવીને બેસે તો એને સંત સમાગમ બિલકુલ ન ગમે. કોઈ સત્સંગી હરિભક્ત આવા કોઈને લઈને આવેલા, આવો ને, અમારે ધનુર્માસની કથા થાય છે, આવો ને, આવો ને. પેલા મારું કામ નહીં પણ આવો ને. બેઠા પછી 2 મિનિટ થઈને કે કેટલી વાર ચાલશે? તો કે પોણો કલાક. એટલે મોટું બગાસું ખાધું. હરર, પોણો કલાક. બીજી 2 મિનિટ થઈને કે હું બહાર જઈને બેસું, કે અહીં તો મને નહીં ફાવે, પણ બહાર તો ઠંડી લાગશે. ઠંડી લાગે તો બહાર સારું, અહીં ગરમીમાં અહીં નથી બેસવું. ભાગી ગયો, ઊભો થઈને બહાર જતો રહ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે, અધર્મી હોય એને સંતનો સમાગમ ગમે જ નહીં. પછી ધાર્મિક ધર્માંશ પ્રધાન મનુષ્ય જીવો સંતનો સમાગમ કરતા હોય તો એનો દ્રોહ કરે. કેવો દ્રોહ કરે ખબર છે? નિંદા કરે. બધા ભેગા થઈને બેસી જાય છે. પછી પાછા વળી શું કે, આ કઈ કથા સાંભળવા થોડા આવે છે, તો એ શું કરવા આવે છે? ના ના, આ તો ડબ્બા ગણે છે બેઠા બેઠા, અને મોટો નાસ્તાના કાગળો ધરાય છે એટલે આવે છે. ના ભાઈ ના. એટલે શ્રીજી મહારાજ છતાં આવી એક ઘટના બનેલી. સ્વામિનારાયણ ભગવાન સાથે સુરા ખાચર, જીવા ખાચર, અલૈયા ખાચર, સોમલા ખાચર, માત્રા, ધાધલ આ બધા ભેગા ફરતા. એટલે કોઈ કહેવાય મળી આવે કે આ બધા કાઠી દરબારો બધા સ્વામિનારાયણની સાથે ટોળે ટોળા ફરે છે,
એ કઈ થોડી સેવા કરવા ફરે છે. તો અરે સ્વામિનારાયણ ભગવાનની સાથે ફરે છે ને રોજ પતરાવળા ગોઠવી દે છે. આજે શીરો ને, કાલે પૂરી ને, પરમ દાડે ચૂરમાના લાડુ ને, ચોથે દાડે મોતિયા લાડુ, એમાં આ બધા ફરે છે. કોઈ નથી ફરતા કઈ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં. શ્રીજી મહારાજના કાને આ શબ્દો આવ્યા ને એટલે મહારાજે કહ્યું આપણે કાયદો બદલવો છે. કોઈ હરિભક્ત આવ્યા, મહારાજ અમારે ગામ પધારો, નિયમ બદલાઈ ગયો છે. જે નિયમ હશે. મહારાજ કે છે એવો નિયમ છે કે ખોરી જુવારના રોટલા કરી અને આમને બધાને જમાડે, એને જ ઘેર આવવાનું, એને જ ગામ જવાનું, બીજે ક્યાંય નહીં. ચાલુ જુવાર નહીં, ખોરી જુવાર એટલે 2-3 વર્ષ પહેલાની પડી રહી હોય, ખાણમાં નાખેલી હોય. સૌરાષ્ટ્રમાં દુષ્કાળ બહુ પડતા એ વખતે, એટલે જુવારને જમીનમાં દાટતા, એવા ટાંકા જેવું બનાવીને એ પડી હોય દુષ્કાળના સમયમાં કાઢે, ખોરી થઈ જાય. ખોરી જુવારના રોટલા ખવડાવે એને ત્યાં જ આવીશું, બીજાને ત્યાં નહીં. સારું મહારાજ, ભક્તને ન ગમે પણ ભગવાનની ઈચ્છા. ખાણમાંથી ખોરી જુવાર કાઢે, સૂકવી કૂટીને દળાવે અને રોટલા કરીને પીરસ્યા. રોટલામાંથી શું સોડમ છૂટે કેવી ખબર છે? તમે એમ ન સમજતા ગુલાબ જેવી કે મોગરા જેવી. ખોરી જારનો રોટલો, કશું ચોપડવાનું નહીં, ઘી પણ, અને લાકડા જેવો થઈ જાય. તો અલૈયા ખાચર ને સુરા ખાચર ને બધા બેઠા હોય, ખાઓ ખાઓ, ભગવાનનું નામ દઈને જય જયકાર. આમ રોટલો ઊંચો કરે, જેમ અંદરથી પેલી ખોરી જુવારની વાસ આવે ને નીચે મૂકી દે. મહારાજ કે છે જમો. મહારાજ કહેતા હોત પેલો લાકડાનો ટુકડો છે ને એ ચાવી ખાઉં, પણ આ રોટલો નથી ખાવા એવો. નહીં, એ જ ખાવાનો છે. આખા મહિના સુધી સ્વામિનારાયણ ભગવાને ખોરી જુવારના રોટલા ખવડાવ્યા. ત્યારે બધાને પ્રતીતિ થઈ કે શ્રીજી મહારાજની સાથે જે કાઠી દરબારો ફરતા હતા એમાંથી કોઈ એક પણ ઓછા ન થયા. એ જ પ્રમાણે મહારાજની સાથે ને સાથે ત્યારે ખ્યાલ આવ્યો કે આ કોઈ શીરો કે પૂરી જમવા માટે નહીં, ભગવાનની સેવા માટે જ ભેગા ફરે છે. એટલે જે અધર્મના અંશવાળા જે હોય એ ઘણીવાર સંત સમાગમમાં જે આવતા હોય એની નિંદા કરે, એનો દ્રોહ કરે. શ્રીજી મહારાજ ખાંભળાના મુમુક્ષુ જીવોને કહે છે તમે તો બધા કેવા ડાયા છો, માટે ભગવાનનું ભજન કરજો. મહારાજનો ઉપદેશ સાંભળીને ગામના માણસોએ શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. પછી મહારાજ સારંગપુર પધાર્યા અને સભામાં ભગવાન કૃપા કરીને કહે છે ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર આ બધા ધામ બાહ્ય દ્રષ્ટિથી બહુ દૂર છે, પણ આત્મદ્રષ્ટિથી એક અણુ પણ છેટા નથી. શ્રીજી મહારાજે એમ પણ કહેલું છે કે 1,00,000 મણ લોઢાનો ગોળો, કેવડો મોટો ગોળો, 1,00,000 મણ લોખંડનો ગોળો આકાશમાંથી પડતો મૂકે તો ધરતી ઉપર આવતા પવનના ઘસારાથી ઘસાઈને એક રાઈના દાણા જેટલો રે કે ન પણ રે, આટલું દૂર અમારું અક્ષરધામ છે. કેટલું દૂર! ઓહો, 1,00,000 મણ લોઢાનો ગોળો પવનના ઘસારાથી ઘસાઈને જમીન ઉપર આવતા રાઈના દાણા જેટલો રે કે ન પણ રે, એ ઘસાઈ જાય, આટલું દૂર અક્ષરધામ છે. આ પરિમાણ એટલે કે આ માપ બાહ્ય દ્રષ્ટિનું છે. જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિ, આત્મદ્રષ્ટિથી ભગવાનનું ધામ અણુ જેટલું પણ છેટું નથી. શ્રીજી મહારાજ કહે છે બાહ્ય દ્રષ્ટિવાળાની સમજણ એ મિથ્યા છે, આત્મદ્રષ્ટિવાળાની સમજણ સત્ય છે. હવે આત્મદ્રષ્ટિ એટલે શું? જે ભક્ત એમ સમજતો હોય કે મારા ચૈતન્યમાં ભગવાન સદાય બિરાજે છે, ચૈતન્ય એટલે આત્મા, મારા આત્મામાં પરમાત્મા અખંડ બિરાજે છે, જેમ આ દેહમાં જીવ છે એમ જીવમાં ભગવાન બિરાજે છે.